બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ સમાપન કાર્યક્રમ સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રમતગમતને પ્રોત્સાહિત આપવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા। કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, મંત્રી પ્રવીણ માળી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને પૂર્વ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું। सांसद खेल महोत्सव एक खेलों प्रोत्साहित करनार आ महोत्सव से माननीय प्रधानमंत्री मोदी साहेब જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને રમતને બહુ જ પ્રાધાન્ય આપ્યું હતું અને એટલે જ ગુજરાતની ધરતી પરથી ખેલ મહોત્સવની શરૂઆત થઈ હતી અને છેક છેવાડા સુધી જે સ્પોર્ટની એક્ટિવિટી સાથે સંકળાયેલા સ્પોર્ટમેનો છે એ બહાર આવે અને રમતના પ્રવાહમાં જોડાય એનો ઉદ્દેશ હતો અને ઉદ્દેશને બરાબર આખા ભારત વર્ષમાં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારબાદ આખા ભારત વર્ષના દીકરા દીકરીઓ રમતવીરોની ખોજ થાય અને એ ખોજ કરવા માટે એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું છે। ત્યારે આ ખોજમાંથી જુદા જુદા ક્ષેત્રના જુદા જુદી ઇવેન્ટ્સના જુદે એથ્લેટિક્સના ખેલાડીઓ આવે અને એ ભારતના તિરંગાની શાન વધારે એ હેતુસર આજે બનાસકાંઠામાં પણ અમારા આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈજીના નિષ્ઠા અને પ્રયત્નોથી ખેલ મહાકુંભનું આ સાંસદ ખેલ મહાકુંભનું આયોજન થયું અને એના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો। બનાસકાંઠાના એટલા બધા ખેલોમાં ભાગ લેનારા બાળકોનો આજે ઉદય થતો દેખાયો છે। અસ્તુ ભારત માતા વંદે માતરમ।